પ્રાર્થનામાં જોડાઈએ, મસ્તકો નમાવીએ, પ્રાર્થના કરીએ. અમારા જીવન પ્રભુ, આજે સવારે જેવા છે તેવા જ તમારી આગળ નમીએ છે. તમારી વાણી અમે સાંભળવા માંગીએ છીએ. તમે અમારી સાથે બોલો, અમે સાંભળીએ એવું થવા દો. મારા સુધોટને પ્રભુ તમે અડકો સ્પર્શ કરો. મારા મુખમાં યોગ્ય શબ્દો પ્રભુ તમે આપો. મને તમારા મધ્યસ્થમની આડમાં રાખો. ઈશ્વર મારા પ્રભુના નામમાં અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. ગુડ મોર્નિંગ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત ગૌરવી નામમાં આપ સર્વને આજના રવિદિનની શુભેચ્છા, પ્રેમી સલામ પાઠવું છું. ગયા રવિવારે આપણે ટીચર્સ સન્ડે તરીકે ઉજવણી કરી શક્યા હતા અને દિશામાં શિક્ષકોને ઉત્તેજન મળે દિશામાં કેટલીક બાબતો પણ આપણે જોઈ ગયા હતા. આજનો આ રવિવાર આભાર સ્તુતિના રવિવાર તરીકે આપણે ઉજવી રહ્યા છે અને આમ તો દર માસે બીજો રવિવાર આપણે આભાર સ્તુતિના રવિવાર તરીકે ઉજવીએ છીએ. પરંતુ આજે એક એવા વિષય તરફ આપણે જવાના છે કે જે વિષય દરેક માનવ જીવનને સ્પર્શે છે. ગીતશાસ્ત્ર 53 ત્યાં એવું લખવામાં આવ્યું છે, મૂર્ખે માન્યું કે દેહ છે જ નહીં. અને ગીતશાસ્ત્ર 14 બંને ધ્યાને તમે કમ્પેર કરજો. ગીતશાસ્ત્ર 14માં 1 થી 7 કલમ, ગીતશાસ્ત્ર 53માં 1 થી 6 કલમ છે. પણ એક જ વાત બંને અધ્યાયમાં મૂકવામાં આવી છે. મૂર્ખે માન્યું કે ઈશ્વર છે જ નહીં. દાઉદનું ગીત અને દાઉદનું માસ્કિલ. અને આ બંને ગીતોની પહેલી કડી અથવા કલમનો જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ અને ત્યાર પછીની બાકીની જે કલમો એના સંદર્ભમાં આપણે જોઈએ છીએ ત્યારે ઈશ્વર ભક્ત દાઉદ બહુ દુઃખી હૃદય અને મને એનું વર્ણન કરે છે કે જેઓ ઈશ્વર પર વિશ્વાસ ધરાવતા નથી, ઈશ્વરમાં માનતા નથી, તેમના માટે. આશા રાખું છું કે આપણે બધા ઈશ્વરમાં માનીએ છીએ. આર યુ બિલીવ? તમે માનો છો? ઈશ્વરનો આભાર માનીએ છીએ કે આપણે બધા માનીએ છીએ કે ઈશ્વર છે. આજે સમગ્ર વિશ્વ તરફ દ્રષ્ટિ કરીએ અથવા ભારતીય સંસ્કૃતિ અને ભારતીયકરણ તરફ આપણે જઈએ છીએ ત્યારે જુદી જુદી ટ્રેડિશન્સની વાત આવે અને એની અંદર લોકો જુદી રીતે સંકળાયેલા હોય અને સાચો દેવ આ છે તે છે એવી વાતો તેઓ રજૂ કરતા હોય છે. સેવામાં નહોતો તે ગાવું. રસ્તા પર એક સંત જઈ રહ્યા હતા, જેને આપણે ગુરુજી કે સંત એવું કહીએ છીએ. અને એમની સાથે મને થઈ જવાને માટે મન થયું અને એમની સાથે હું થઈ ગયો. મેં એમને પૂછ્યું કે ગુરુજી, તમે આ રીતે ચાલીને જાઓ છો, આટલું બધું તમે તમારા બધું જ બદલાણ એટલે કે સાંસારિક બાબતો મૂકીને એ તરફ વળ્યા છો, ત્યારે ખરેખર ઈશ્વરને તમે જાણો છો, ઓળખો છો? અને ત્યાર પછી એમણે કહ્યું કે હા ભાઈ, વો તો હૈ, વો તો ખુદા હૈ, અપના ભરોસા વગેરે વગેરે વાતો કરી. પછી આગળ વધીને મેં એમ કહ્યું, ઈશ્વરને તમે જાણો છો? અને એમણે કહ્યું કે હા, હું જાણું છું. આ જગતમાં ઈશ્વરે બહુ સારા કામો કર્યા, મોટા કામો કર્યા અને ઘણા એમની પાછળ ચાલ્યા, હું જાણું છું. અને એણે એમનો અનુભવ કીધો. અને ત્યાર પછી મેં કહ્યું કે એ ઈશ્વરને તમે એટલું જ જાણો છો, પણ એ ઈશ્વર મરણ પામ્યા છે, જીવતા થયા છે અને આજે જીવે છે, એ શું તમે વિશ્વાસ કરો છો? ત્યાર પછી એમણે કહ્યું કે રસ્તા અલગ અલગ છે, એક જ જગ્યાએ જાય છે. ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, આ જગતની અંદર જુદા જુદા વિચારધારાવાળો,
જુદા જુદા વિશ્વાસની યાત્રાવાળા લોકો જોડાયેલા છે અને પોતે પોતાના વિશ્વાસને જુદી જુદી રીતે પ્રગટ કરે છે. એ સાથે આપણે જોઈએ છે પશ્ચિમના કેટલાક રાષ્ટ્રો સંબંધી આપણે વારંવાર સાંભળીને જોઈએ છીએ. ભૌતિકવાદ ને નાસ્તિકવાદ એમાં પડેલા હોય છે, જેના કારણે ઈશ્વર પાછે આવવું, સાંભળવું, પ્રાર્થના કરવી એમને મન નથી, કેમ કે તેઓ ઈશ્વરમાં માનતા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા અને એના પછી પણ જુદા જુદા પ્રકારના કલ્ટ ઊભા થયા હતા. જુદા જુદા પ્રકારના શું કહેવાય કે જે દુર્મતો ઊભા થયા હતા. એમાં કેટલાક એવા લોકો હતા કે જ્ઞાન એ જ મુખ્ય વસ્તુ છે, બીજું નકામું છે. અને માટે જ પાઉલ પ્રેરિત કોરિન્થથી મળીને પત્ર લખે છે ત્યારે પહેલા અધ્યાયના 14-15 વચનથી એ બાબતો ટાંકે છે. જગતનું જે જ્ઞાન છે એ મૂર્ખ સમાન છે. અને માટે ઘણા બધા જ્ઞાનવાદી થયા, ફિલોસોફર થયા, એ બધાને પાઉલ બાજુમાં હડસેલી દે છે અને ખ્રિસ્ત એ જીવતા ઈશ્વર તરીકે રજૂ કરે છે. આપણે માનીએ છીએ કે ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું. આપણે માનીએ છીએ કે ઈશ્વરે આકાશમાં સૂર્ય અને ચંદ્ર અને તારાઓને મૂક્યા છે. આપણે માનીએ છીએ કે આ સૃષ્ટિ ઈશ્વરે બનાવી છે અને આ સૃષ્ટિમાં નાનામાં નાનો જીવ પણ ઈશ્વરે બનાવ્યો છે. આપણે માનીએ છીએ, ભલે એનું આયુષ્ય અમુક કલાકનું હોય કે લાંબા વર્ષોનું હોય, પણ ઈશ્વરે આ સૃષ્ટિનું રચના કરી એમાં તમામ જીવોને બનાવ્યા. જળ સૃષ્ટિ તરફ જઈએ છીએ ત્યારે એ પણ ઈશ્વરની અદ્ભુત સર્જન છે અને માણસ કે ઈશ્વરની પ્રતિમામાં બનાવવામાં આવેલું છે. જો તમારા મનમાં આવી કોઈ શંકા, પ્રશ્ન હોય કે ઈશ્વર છે જ નહીં, તો આજે કેટલીક એના માટે સાબિતીઓ આપણે જોઈશું. આમ ઘણી બધી સાબિતીઓ આપણે રજૂ કરી શકીએ, પણ ઈશ્વર છે જ નહીં એમ માનનારા જે લોકો છે એમના માટે કેટલીક સાબિતીઓ આપણે જોવાના છે, જે આપણા માટે આશીષનું કારણ બની રહેશે. માથી 7 અને 26 બે ઘરની વાત આવે છે. એકે પહાડ પર ઘર બનાવ્યું, બીજાએ રેતીમાં. અને જેમણે રેતી પર ઘર બનાવ્યું હતું, પૂર આવ્યું, તણાઈ ગયા, નાશ થયો, અને માટે એને મૂર્ખ તરીકે સંબોધવામાં આવે છે. માથી 25ના પહેલા ભાગ તરફ આપણે જઈએ છીએ. 5 મૂર્ખીઓની વાત કરવામાં આવે છે. અપૂરતી તૈયારીના લીધે તેઓ મૂર્ખીઓ સાબિત થઈ, વરરાજા સાથે જઈ શકે નહીં. એટલે કે જેઓ ઈશ્વરમાં માનતા નથી તેઓ મૂર્ખ સમાન છે. અને માટે ગીતશાસ્ત્ર 53 પહેલી કલમ, મૂર્ખે માન્યું કે દેવ છે જ નહીં. આવો એ દિશામાં કેટલીક મહત્ત્વની સાબિતીઓ આપણે જોઈએ. મેં શરૂઆતે કહ્યું તે પ્રમાણે ઘણી સાબિતીઓ આપણે કહી શકીએ, પણ જો પહેલી સાબિતી તરીકે આપણે લઈએ તો ઈશ્વરનું વચન બાઇબલ. આજે સમગ્ર વિશ્વભરની અંદર સૌથી વધારે વેચાતું, સૌથી વધારે વંચાતું અને સૌથી વધારે જીવનનો પરિવર્તિત કરતું હોય તો દેવનું વચન બાઇબલ. બીજા અનેક પુસ્તકો લોકો વાંચશે, નોવેલ્સ વાંચશે, પણ એના કરતાં પ્રભુનું વચન જ્યારે વાંચે છે ત્યારે એમાં શાંતિ, આશીષનો અનુભવ લોકો કરે છે. નિર્ગમન 20ની વાત આપણે વારંવાર કરીએ છીએ. 1 થી 17 કલમ. સિનાઈ પર્વત પર મૂસા ગયા અને ઈશ્વરે 10 નિયમો આપ્યા, પોતાની આંગળીથી લખીને. અને ત્યાર પછી એ પહેલા ભાગની અંદર 10 નિયમો એ પાટી તૂટી જાય છે. બીજા અર્થમાં મૂસા એ ઇસ્રાયેલ પ્રજા વાછરડાની આગળ પૂજા કરતા એ જોઈને એનું હૃદય કંપી જાય છે, એને પાટીઓ ફેંકી દે છે અને ફરીથી એ 2 પાટી તૈયાર કરવામાં આવે છે. ત્યાંથી જો આપણે આગળ વધીએ તો ઈશ્વરનું વચન એ નિયમોની વાત કરીએ તો યોશુઆ 1 અને 8 વચનના પ્રદેશમાં ઈશ્વર લઈ જઈ રહ્યા હતા. ઇબ્રાહીમને, ઈસાકને અને યાકૂબને દેવે કહ્યું હતું કે હું તમને દૂધ મધની રેલછેલવાળો દેશ આપીશ, કનાન.
અને પ્રોમિસ લેન્ડ તરફ ઈશ્વર લઈ ગયા ત્યારે યહોશુઆને કહેવામાં આવ્યું હતું કે એ નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં, પણ દિવસે ખાલી દિવસે એમ નહીં પણ દિવસે તથા રાત્રે તેનું મનન કર, કે જેથી જેમાં જે બધું લખેલું છે કાળજીથી તું પાળે વગેરે વગેરે, ત્યારે જ તું ફતેહ પામીશ. ઈશ્વરનું જે વચન એ અનેકને માટે આશીષનું કારણ બને છે. ઇતિહાસ તરફ જો આપણે દ્રષ્ટિ કરીએ, એ મધ્ય પૂર્વનો ઇતિહાસ હોય કે પછી વર્તમાન સમય, બાઇબલને સ્વીકારનારા એટલા જ છે, નકારનારા પર એટલા જ છે. પ્રિન્ટિંગ પ્રેસ બાળી નાખવામાં આવ્યા, બાઇબલો ફાડી નાખવામાં આવ્યા, ઘણા બધા દેશોમાં બાઇબલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. ઇવન આપણા અનેક વિસ્તારો અને ગામોમાં પણ એ ટ્રેન્ડ ધીરે 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 આવી રહ્યો છે, પણ ઈશ્વરનું વચન કદી બંધ થયું નથી. એના બદલે એટલી ઝડપથી જ ઈશ્વરનું વચન ફેલાતું ગયું, ઘણા માટે આશીષનું કારણ બન્યું. અગાઉ મેં એક દાખલો આપ્યો હતો, ફરીથી કહીશ. દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયાની વાત. ઉત્તર કોરિયામાં સામ્યવાદ હતો, ઈશ્વરના વચન પર પ્રતિબંધ હતો, પણ દક્ષિણ કોરિયાના જે લોકો પ્રભુ પર વિશ્વાસ કરતા હતા, સુવાર્તા પર વિશ્વાસ કરતા હતા, વિશ્વભરમાં ઘણા બધા મિશનરીઝ એમણે મોકલ્યા અને તેમણે એવું વિચાર્યું કે આપણે આખી દુનિયામાં સુવાર્તા આપીએ છીએ, મિશનરી મોકલીએ છીએ, પણ આપણો જે પાડોશી રાષ્ટ્ર છે, ભલે સામ્યવાદ છે, ત્યાં શા માટે ઈશ્વરનું વચન ન જાય? અને એના માટે ઈશ્વરનો આભાર. એક મોટો શું કહે કે નદીનો વેણ પ્રવાહ, અને એના અંદર ઈશ્વરનું વચન પહોંચાડવા માટે ઈશ્વર એમને પ્રેરણા કરી. કેટલીક ઓડિયો જે બંધ બોટલમાં મૂકવામાં આવી અને પછી બોટલો છોડી દેવામાં આવે અને ઉત્તર કોરિયા તરફ એ જાય ત્યારે એ લઈ લે અને જેના હાથમાં આવે ત્યારે તેઓ એ સાંભળે. કેટલાક બાઇબલો પેરાશૂટ મારફતે એવી રીતે મોકલવામાં આવ્યા. આ ઇતિહાસ આપણે જાણીએ છીએ, સમજીએ છીએ. અને ઈશ્વરે ત્યાં પણ કામ કર્યું. ચીન એક સમયનો સામ્યવાદી, આજે ત્યાં પ્રભુના લોકો છે. પ્રભુનો આભાર માનીએ છીએ કે જે ઈશ્વરના વચન પર પ્રતિબંધ હોય એવા વિસ્તારમાં પણ ઈશ્વર એનું કામ એના વચનો દ્વારા કરે છે. બીજી વાત, પ્રાર્થનાનો જવાબ. બહુ સિમ્પલ અને પ્રેક્ટિકલી બાબતો કહું છું, થિયોલોજીકલ વાતો મેં રજૂ નથી કરી, છે ઘણી બધી છે, પરંતુ બીજી વાત, પ્રાર્થનાનો જવાબ. પહેલો રાજા 18:25-40. એલિયા અને આહાબની વાત આપણે જોઈએ છીએ. બાલના 450 પ્રબોધકોની વાત જોઈએ છીએ. અને ત્યાં એક કરાર કરવામાં આવ્યો, જે સાચો દેવ હોય એને જ ભજવું. એક બાજુ એલિયા ને એક બાજુ આહાબ. એક બાજુ એલિયા એકલો, અને એમણે કહ્યું કે તમે વેદીને તૈયાર કરજો, લાકડા સીંચજો, એના પર બલિદાન મૂકજો, અને નીચે અગ્નિ મૂકવાનો નહીં, પ્રાર્થના કરવાની, અને પછી અગ્નિ સળગે, બલિદાન ભસ્મ થાય તો એ જ ઈશ્વર સાચા. અને આહાબ અને તેમની આખી ટીમે એ દિશામાં પહેલાં શરૂઆત કરી. છેક સવારથી લઈને બપોર સુધી પોતાના શરીરોને પણ ઘાયલ કર્યા, પણ કોઈ પ્રત્યુત્તર મળ્યો નહીં. પછી એલિયા વેદી પર બલિદાન મૂક્યું, લાકડા સિંચ્યા, વેદી તૈયાર કરી, 1 વાર 2 વાર 3 વાર પાણી નાખવામાં આવ્યું, છેક લાકડાથી બલિદાન અર્પણથી લઈને છેક વેદીને છલોછલ ભરવામાં આવી અને પ્રાર્થના કરવામાં આવી. અને ઈશ્વરે એ અગ્નિ દ્વારા એ વેદીને સળગાવી મૂકી, અને એ અગ્નિથી ઈશ્વર જવાબ આપે છે. અને ત્યાં આપણે જોઈએ છીએ કે એલિયાના ઈશ્વરનો વિજય થાય છે. એલિયાના ઈશ્વર એમની સાથે હતા. પ્રાર્થનાનો જવાબ એમ કહીએ છીએ ત્યારે બાઇબલમાં ઘણા બધા એવા પાત્રો છે જેના સંબંધી આપણે કહી શકીએ. હાનાની પ્રાર્થના, ઈશ્વરે દીકરો આપ્યો. એ સાથે ગીત 138 અને 3માં
આપણે જોઈ શકીએ છીએ ગીત કરતા એમ કે છે, જે દિવસે મેં વિનંતી કરી તે જ દિવસે તે મને ઉત્તર આપ્યો. જે દિવસે મેં વિનંતી કરી તે જ દિવસે તે મને ઉત્તર આપ્યો. આત્મબળ આપીને મને બળવાન કર્યું. ઈશ્વર એ પ્રાર્થનાના સાંભળનાર છે. ગીત 139નો અભ્યાસ આપણે કરીએ છીએ ત્યારે ગીત કરતાં બહુ સારું વર્ણન કરે છે. તે આગળ પાછળ મને ઘેરી લીધો છે. પછી એમ કહે છે કે તું મારા બધા જ માર્ગોનો માહિતગાર છે. મારું ઉઠવું, બેસવું, ચાલવું, સૂવું સગળું તું તપાસી જુએ છે. એ ઈશ્વરથી આપણે અજાણ નથી. અને ગીત કરતા એમ કહે છે, હું તમારી પાસેથી ક્યાં ચાલ્યો જાઉં? પરોળિયાની પાંખો લઈને સમુદ્રની પેલી પાર જઈને વસું તો ત્યાં પણ તમે છો. તમારાથી સંતાઈ શકતો નથી. યુના એવું વિચાર્યું, કર્યું અને સમુદ્રના ઊંડાણમાં ગયો, એ વહાણના ઊંડાણમાં ગયો, પણ યુના ઈશ્વરથી દૂર ન જઈ શક્યો. કેમ કે ઈશ્વર સમુદ્રમાં હતા, પૃથ્વી પર હતા અને સમુદ્રના ઊંડાણમાં પણ હતા. અને માટે જેઓ તેને વિનંતી કરે છે, ખરા ભાવથી વિનંતી કરે છે, તે સર્વની પાસે ઈશ્વર છે. ત્રીજી વાત, 57માં વિજય. આ પૃથ્વી પરની કોઈ મંડળી એવી ન હોય કે એક યા બીજી રીતે 57નો અનુભવ ન કર્યો હોય. 57ના સંજોગો, પરિબળો અલગ અલગ હોઈ શકે. 57ની વાત આપણે કરીએ છીએ ત્યારે દરેક જગ્યાએ 57 એક સરખી હોતી નથી, અલગ અલગ હોઈ શકે છે. અને માટે આ પૃથ્વી પરની દરેક મંડળી જુદા જુદા સમયે 57નો અનુભવ કરે છે. ચાહે એક વ્યક્તિના વિશ્વાસથી અથવા આખી મંડળી તરીકે સામૂહિક રીતે 57નો સામનો કરવાનો સમય પણ આવે. નિર્ગમન 2:23-25 જે 70 માણસો મિસ્રમાં આવ્યા હતા અને એમનાથી બોળો ફેલાવો થયો. અને ત્યાર પછીનો ફારૂન રાજા મરણ પામ્યો અને બીજો ફારૂન વંશી રાજા આવ્યો. એણે જોયું કે આ લોકો આટલા બધા વધ્યા, સમર્થ થયા છે અને આપણને એ લોકો દાબી દેશે. અને માટે એક દુષ્ટ વિચાર ફારૂન રાજાને આવ્યો અને તેમણે તેમના પર વેઠનું કામ કરવાનું શરૂ કર્યું. મારપીટ કરી, અત્યાચાર કર્યો, 57 લઈ આવ્યા અને તેઓની છે રોડ અથવા કલાપીઠ લાગણી ઈશ્વરે જોઈ, ઈશ્વરે સાંભળી અને ઈશ્વરે ઇસરાયેલની મુલાકાત લીધી અને યોગ્ય સમય ઈશ્વર તેમને બહાર કાઢે છે. દાનિયેલ 3:25 તમે જોઈ શકો છો, જે નબુખાદનેસર રાજા કે જેમણે ઇસરાયેલને ઈસવીસન પૂર્વે 586માં જીતી લીધું હતું. અને એ નબુખાદનેસર રાજાના સમયની અંદર 3 સંતો સાદરાક, મેશાક, અબેદનગો અગ્નિની ભઠ્ઠીમાં એમને નાખી દેવામાં આવે છે. એ અગ્નિની ભઠ્ઠી 7 ગણી ગરમ કરવામાં આવે છે. અને નબુખાદનેસર રાજા 3:25 એમ કહે છે, શું આપણે 3ને આ અગ્નિમાં નાખ્યા નહોતા? હું 4 માણસોને જોઉં છું, 4 માણસોને જોઉં છું અને ચોથાનું રૂપ તો દેવ પુત્ર જેવું છે. અન્ય ધર્મી, અન્ય વિશ્વાસી. અને એ રાજા પોતાના મોંમાંથી આ શબ્દો કાઢે છે, કેમ કે એણે જે જોયું એ એમણે જાહેર કર્યું. અને ત્યાર પછી સાદરાક, મેશાક, અબેદનગોને કોઈ પણ આંચ આવી નહોતી. અને નબુખાદનેસર એક ઢંઢેરો પીટાવે છે કે ઈશ્વર મોટા છે, પરાક્રમી છે, બચાવનાર અને છોડાવનાર છે. એના પછી જો તમે 6થા અધ્યાય તરફ જાઓ, જ્યાં દાનિયેલ 6, તો ત્યાં પણ આવી જ કોઈક પરિસ્થિતિ નિર્માણ થાય છે દાનિયેલ માટે. દાનિયેલ 6:26-27 સિંહોના બિલમાં દાનિયેલને મૂકી દેવામાં આવે છે અને સિંહ નામો ઈશ્વર બંધ કરે છે. અને એ રાત્રે રાજાએ, આ રાજા દાર્યાવેશ હતો, એ રાત્રે દાર્યાવેશ રાજાએ કશું પણ ખાધું કે પીધું નહોતું. અને જ્યારે વહેલી સવારે ઉઠ્યો, તપાસ કરી, દાનિયેલને કશું થયું નહોતું. અને માટે દાર્યાવેશ રાજા એ પણ એ પોતાનો દંડેરો પીટાવે છે અને કહે છે કે દાનિયેલના દેવથી બીવું તથા કાંપવું, કેમ કે તે જ જીવતો તથા સદા અચળ દેવ છે,
તેનું રાજ્ય અવિનાશી છે ને તેની સત્તા છેક અનંતકાળ સુધી છે. વર્તમાન સમયમાં પણ બિન ખ્રિસ્તી લોકો, વ્યક્તિઓને આગેવાનો ઈશ્વરના અનુભવમાં આવે છે ત્યારે આ વિવાદ કહે છે. પાઉલ પ્રેરિત, જેને આપણે જોઈએ છે મંડીના સતાવનાર, રંજાડનાર, નષ્ટ કરનાર, પણ એ જ પાત્ર મારફતે ઈશ્વર યહૂદીઓ અને બિન યહૂદીઓ મધ્યે કાર્ય કરે છે અને ઘણી બધી મંડળીઓ અસ્તિત્વમાં આવે છે. સતાવણીના સંજોગો, પરિસ્થિતિ અલગ હોઈ શકે, પણ એ સતાવણીમાં પણ આપણા ઈશ્વર આપણી સાથે છે. પ્રેરિતોના કૃત્યો 6 અને 7માં દેવની વાતનો પ્રચાર થતો ગયો અને યરુશલેમમાં શિષ્યોની સંખ્યા ઘણી વધી ગઈ. ઘણા યાજકો પણ ઈશ્વરને આધીન થયા. ચોથી વાત, પ્રેરિતોના વિશ્વાસનામાં આપણે બોલીએ છીએ ત્રિએકતામાં એક ઈશ્વર. જેઓ બાઇબલ કોલેજ કરે, ડીકનની પરીક્ષા આપવાની હોય, એમના માટે આ ફરજિયાત હોય છે. વિશ્વાસનામું અને એમાં રહેલા સિદ્ધાંતો, એની થિયોલોજી રજૂ કરવાની વાત આવે અને એમાં એ ત્રિએકતાની વાત કરવામાં આવી છે કે હું ઈશ્વર પિતા પર વિશ્વાસ કરું છું, હું ઈશ્વર પુત્ર પર વિશ્વાસ કરું છું, હું પવિત્ર આત્મા પર વિશ્વાસ કરું છું. અને આ ઈશ્વર જુદા જુદા સમયે એના લોકોની સાથે ખાસ વ્યવહાર કરે છે. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં હતા. યોહાન 17 જો આપણે હંમેશા વાંચવું જ રહ્યું, યોહાન 13 થી 17 સુધીના જે અધ્યાયો છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિતા સાથેના સંબંધમાં કેવી રીતે ગાઢ મજબૂત રહ્યા એનું વર્ણન આપણને મળે છે. હું ને બાપ એક છે. અને પછી કહે છે કે હું બીજો સંબોધક કે જે સત્યનો આત્મા એ તમારી મધ્ય મોકલી આપીશ. અને માટે જ ઈશ્વર પિતા, પુત્ર અને પવિત્ર આત્મા એ 3 અલગ અલગ પાત્રો નથી, અલગ અલગ કોઈ શક્તિઓ નથી, પણ ઈશ્વર પોતે છે. જુદા જુદા સમયે ઈશ્વર એના લોકોની મુલાકાત ખાસ પ્રકારની લીધી. અને આજે તમે અને હું કૃપાના સમયમાં છે. પવિત્ર આત્મા આપણને દોરવણી આપે છે, સામર્થ્ય આપે છે, આપણી સાથે જ રહે છે. ઘણી બધી વખત આપણે એવું માની લઈએ છીએ આ મંડી પર જઈશું તો પવિત્ર આત્મા મળશે, આ સાહેબ પાસે જઈશું તો પવિત્ર આત્મા મળશે. બાઇબલ કદી એવું બતાવતું નથી. જે ઘડીએ તમે ને હું પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ તે જ ઘડીએ ઈશ્વરનો પવિત્ર આત્મા આપણી સાથે વ્યવહાર કરે છે, આપણને દોરવણી આપે છે, સારા નરસાનું ભાન કરાવે છે અને ઉપયોગી બનાવે છે. અને માટે પ્રભુ પવિત્ર આત્મા દેવ એ સદા આપણી સાથે છે. યોહાન 15 અને 26 પણ તમે જોઈ શકો. 5મી વાત, ચમત્કારોની સત્યતા. જો બાઇબલ તરફ દૃષ્ટિ કરીએ અને વિશેષ નવા કરાર તરફ દૃષ્ટિ કરીએ છીએ ત્યારે ચમત્કારોનું વર્ણન અનેક વખત આપણે જોઈ શકીએ. અને ખાસ સુવાર્તાની અંદર 3 પ્રકારના જે અધિકારો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર હતા એ તો એ પ્રમાણે હતા: કુદરત પર, રોગો પર અને મરણ પર. કુદરત, રોગો અથવા અશુદ્ધ આત્મા અને મરણ પર. કુદરત પર એમ કહીએ છીએ ત્યારે નિર્ગમન 14 અને 22માં શુભ સમુદ્રના ઈશ્વરે 2 ભાગ કર્યા અને ઇસ્રાયેલ કોરી ભૂમિમાં થઈને પાર જઈ શકી. પાણી તેઓને ડાબે ને જમણે હાથે ભીતરૂપ થઈ પડ્યું હતું. વચ્ચેનો પ્રદેશ બહુ આ ઐતિહાસિક બાબત છે. ગુલામીના પ્રદેશમાંથી નીકળ્યા ત્યારે ઈશ્વરે સમુદ્રના 2 ભાગ કર્યા અને વચ્ચેના પ્રદેશમાં જ્યારે હવે પ્રવેશ પામવાનું છે ત્યાં યર્દનના પણ ઈશ્વર 2 ભાગ કરે છે. ઈશ્વરનો કુદરત પરનો જે અધિકાર છે એ અધિકારને આપણે જોઈએ છીએ. હિજકિયા મરણતોલ માંદો પડ્યો અને ચિહ્ન માંગ્યું કે હું જીવતો રહું, એનું ચિહ્ન શું? અને છાંયડો 10 અંશ પાછો અઠાઈને માટેનો. અને ઈશ્વરે તેમ કર્યું. તમારા અને મારા ઈશ્વર એ અગ્નિ, સમુદ્ર એ તમામ પર અધિકાર ધરાવે છે. ગીત 46, ગીત 48,
આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે ત્યાં પણ સમુદ્ર તેની ઊંડાઈનું વર્ણન કરવામાં આવ્યું છે, તેની ભયાનકતાનું વર્ણન કરવામાં આવ્યું છે. અને તમારા ઈશ્વર ને મારા ઈશ્વર એનો કુદરત પર સંપૂર્ણ અધિકાર છે. આત્માઓ પર, અશુદ્ધ આત્માઓ પર, રોગો પર ઈશ્વરનો અધિકાર છે. માર્ક 16 અને 17 એ અધિકાર ઈશ્વરે દરેક વિશ્વાસ કરનારને આપ્યો છે. મારા પર વિશ્વાસ કરનાર જેવો હશે તેઓના હાથે પણ આવા ચમત્કાર થશે, વગેરે વગેરે. અને છેલ્લે કહે છે કે માંદા ઉપર તેઓ હાથ મૂકશે એટલે તેઓ સાજા થશે. એ બાર્તિમાઈની વાત, આંધળા બાર્તિમાઈની વાત, રક્તપિત્યાની વાત, કે પછી અસાધારણ પરિસ્થિતિમાં મુકાયેલી એ 12 વર્ષની ડોયાવાળી બેનની વાત, એ તમામને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સારા કરે છે, સાજાપણું આપે છે. એ કબરોમાં પડી રહેનાર, સાંકળોથી બંધાયેલ વ્યક્તિ અશુદ્ધ આત્માના બંધનમાં હતા, ઈસુને જોઈને કાંપે છે અને ઈશ્વર અધિકાર સાથે એને બહાર કાઢે છે અને મોટી સેના ચાલી જાય છે. ઈશ્વરનો અધિકાર કુદરત પર, રોગો અને અશુદ્ધ આત્માઓ પર છે. તે સાથે સાથે ઈશ્વરનો અધિકાર મરણ પર છે. આ જગતમાં કોઈ એવું વ્યક્તિ કે કોઈ એવું પાત્ર એમ નહીં કહી શકે કે મેં મરણને હરાવ્યું. જેમણે મરણને હરાવ્યું એ જ એમ કહી શકે કે હું જીવતો થયો છું, સદાકાળ જીવતો છું. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમયની સંપૂર્ણતાએ આ જગતમાં આવ્યા, જીવ્યા, વધસ્તંભ પર પવિત્ર બલિદાન આપ્યું, મરણ થયું અને જીવતા થયા. અને માટે શાસ્ત્ર ભાગ આપણે વાંચ્યો, 1 કોરિન્થી 16મો અધ્યાય અને પ્રથમ 11 વચન અને 3, 4, 5, 6, 7 અને 8મું વચન. પાઉલ પ્રેરિત એમ કહે છે કે ધર્મશાસ્ત્ર પ્રમાણે ખ્રિસ્ત આપણા પાપને સારું મરણ પામ્યા, ધર્મશાસ્ત્ર પ્રમાણે દાટવામાં આવ્યા, શાસ્ત્ર પ્રમાણે તેમનું 3જા દિવસે ઉત્થાન થયું. અને ત્યાર પછી 6 વ્યક્તિઓ અથવા 6 એવી કેટેગરી મૂકે છે, કોને કોને એના દર્શન થયા પ્રભુ ઈસુ ખ્રિસ્તના. ત્યારે એમ કે છે એ પુનરુત્થાનની સાબિતીની અંદર એમ કે છે કે કેફા એટલે કે પિત્તરને દર્શન થયું, 12ને, 500 કરતાં વધારે ભાઈઓને, યાકૂબને, પ્રેરિતોને, અને સૌથી છેલ્લે, અને એક શબ્દ મૂકે છે, સૌથી છેલ્લે જાણે અકાળે જન્મેલો હું તેમ મને પણ તેનું દર્શન થયું. ખ્રિસ્ત ઉઠ્યા છે, ખ્રિસ્ત જીવતા છે અને એ સાબિતી પણ આપણે જોઈ શકીએ છીએ. એ અગાઉ કદાચ ખાલી કબરની વાત પણ આપણે કહી શકીએ. શરૂઆતમાં મેં કહ્યું કે ઈશ્વરના અસ્તિત્વ સંબંધી ઘણી બધી સાબિતીઓ છે. એમાં ચમત્કારોની વાત, પુનરુત્થાનની વાત અને છેલ્લે મંડળી એમ કહીએ છીએ ત્યારે કેવળ બિલ્ડિંગની વાત નહીં, પણ પ્રભુના લોકોની વાત. અને માથીની સુવાર્તા 16મો અધ્યાય અને 18મું વચન, માથી 16, 17, 18 તરફ આપણે જોઈએ છીએ ત્યારે એક એવા સમયની અંદર શિષ્યો અને પિત્તર પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંગતમાં હતા, કેસરિયા ફિલિપીની અંદર. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમને પ્રશ્ન પૂછ્યો, હું કોણ છું? લોકો શું કહે છે? હું કોણ છું? એના વિશે તમે શું કહો છો? અને પિત્તરે જે જવાબ આપ્યો હતો, તમે મસીહ, જીવતા દેવના દીકરા છો. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિત્તર એમ કહે છે, પિત્તર તું કેફા છે, પથ્થર છે, અને તારા પર હું મારી મંડળી બાંધીશ, જેની વિરુદ્ધ આડેશની સત્તાનું જોર નહીં ચાલે. અને માટે જ આપણે જોઈએ કે શરૂઆતની જે મંડળી હતી એ મંડળી પર ઘણી બધી સતાવણી આવી, પ્રશ્નો આવ્યા, પણ એ મંડળી વૃદ્ધિ પામતી ગઈ. વર્તમાન સમયની અંદર પ્રભુની મંડળી પર ઘણા બધા પડકારો છે, પણ ઈશ્વર મંડળીની સાથે છે, કેમ કે તે દેવની કન્યા છે. અને દેવની કન્યાને લેવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવી રહ્યા છે. અને મંડળી ડાક કરચલી વિનાની હોય એવું ઈશ્વર ઈચ્છે છે. મંડળી એમ કહીએ છે ત્યારે તમે ને હું
સાર્વત્રિક મંડળીના સમુદાયના એક ભાગ છે. જેના ક્રાઇસ્ટચર્ચ બરાબર, વડવ કે દેલસર કે ખારવા બરાબર, દાહોદ ની સાથે ચાલોદ કે બીજી મંડળી બરાબર ત્યાંના સભ્ય છે. પણ વિશ્વ સાર્વત્રિક મંડળીના સમુદાયની વાત આવે ત્યારે એ સમુદાય આ પૃથ્વી પર છે અને વિશ્વાસ કરતાં 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 એ સમુદાયના કેટલાક સભ્યો પ્રભુની પાસે ચાલ્યા ગયા છે. એ બધાનો એમાં સમાવેશ થઈ જાય છે અને એના સભ્યો તરીકે ઈશ્વરે આપણને સામેલ કર્યા છે. વચન દ્વારા, વિશ્વાસ દ્વારા કાર્ય કરતા મંડળીના એક ભાગ તરીકે આપણે આગળ વધીએ. ઈશ્વરના અસ્તિત્વના માટે બીજી ઘણી બધી સાબિતીઓ આપણે જોઈ શકીએ. આટલી પૂરતી છે. પ્રભુનું વચન, પ્રાર્થના, સેવા, સુવાર્તા, ચમત્કારો, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન, પ્રભુની જીવંત મંડળી. આજે જો તમારી પાસે આવીને કોઈ ઈશ્વર છે એમ તમને પૂછે તો એના માટે તમારી પાસે આ જવાબો હોવા જોઈએ, આ સાબિતીઓ હોવી જોઈએ. અને જ્યારે તેઓ એ અનુભવ કરશે ત્યારે ખ્રિસ્તની ગમ બળશે. જગતમાં આપણે જોઈએ છીએ હજારો લોકો યાત્રાએ જાય, પગપાળાએ જાય, ખૂબ જ શ્રમ કરે, દેહ કષ્ટ કરે. અને માટે ગીતશાસ્ત્ર 115 આપણે અનેક વખત વાંચ્યું છે. ગીત કરતા કહે છે કે એ દેવ અમોને નહીં વગેરે વગેરે. પછી મૂર્તિની વાત કરવામાં આવી છે કે માણસ તેનું સર્જન કરે છે, તેને બનાવે છે, તેમને હાથ, પગ, આંખ, કાન, નાક, ગળું બધું જ છે, પણ તેમનો તે ઉપયોગ કરી શકતી નથી. અને પછી એમ કહે છે કે તેમના બનાવનારા તેમના જીવા છે. ઈશ્વર એ જીવતા છે, કદી ઉડતા નથી. નિર્ગમન 14 તરફ જો આપણે જઈએ છીએ ત્યારે ઈશ્વર ઇસરાયલને એ રાત્રે પણ એ અજવાળું આપતા હતા. એ ઈશ્વર પ્રકાશરૂપ બનતા હતા. પ્રકટીકરણ તરફ આપણે જઈએ છીએ ત્યારે પણ એ ભવિષ્યની મોટી આશા આપવામાં આવી છે. ઈશ્વર પોતે પોતાના લોકો માટે પ્રકાશરૂપ બનશે. પછી મંડપની જરૂર પડશે નહીં, સૂર્યની જરૂર પડશે નહીં. અને માટે એવા મહાન ઈશ્વર આપણને મળ્યા છે. પ્રભુની સ્તુતિ કરતા એ જ વિશ્વાસની ખાતરી સાથે આપણે આગળ વધીએ. વચનો દ્વારા પ્રભુ આપણને આશીષ આપો. આમેન. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. પ્રેમાળ ઈશ્વર પિતા, જગતમાં અમે ભૂલા અને ભટકેલા હતા, ત્યાંથી તમે અમને બહાર કાઢ્યા. તમારા પુત્ર અમારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખ આપી, જીવન આપ્યું. એના માટે અમે આભાર માનીએ છીએ. પ્રભુ, તમે જીવતા છો અને તમારું અસ્તિત્વ જગતના મંડાણ પહેલાંનું છે. તમારાથી જ જગત રચાયું છે. અને માટે જ તમે શિષ્યોને કહ્યું હતું કે મેં તમને પસંદ કર્યા છે, તમને નિમ્યા છે. એફએસી 1 પ્રભુ તમારું વચન એમ કહે છે કે જગતના મંડાણ અગાઉ મેં તમને પસંદ કર્યા છે. એવા ઈશ્વર, તમારી સ્તુતિ કરીએ છીએ. આ જગતમાં તમે ખરું અજવાળું બનીને આવ્યા અને યુહાને પ્રભુ તમને પ્રગટ કર્યા. અને વચન કહે છે કે જેટલાએ તેના નામ પર વિશ્વાસ કર્યો તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. એ વિશ્વાસ સાથે જીવન જીવા કાર્ય કરવા અમારી સહાયની મદદ કરજો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. ભજન સેવાના અંત ભાગમાં ગીત નંબર 343 અર્પુ તુજને મુજ